નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું મહેસાણામાં નિશાન જે મોટરનો શોરૂમ છે, ફોર વ્હીલનો શોરૂમ છે, તેમાં સેલ્સ સર્વિસ માટે અલગ અલગ પોસ્ટ માટે સ્ટાફની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। તમને આપણી આ યુટ્યુબ ચેનલ પર સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશે આપણે આ યુટ્યુબ ચેનલ પર આપણે માહિતી અપલોડ કરતા હોઈએ છીએ। તો આજે આપણે વાત કરીશું નિશાન ફોર વ્હીલના શોરૂમ માટે સેલ્સ અને સર્વિસ માટે સ્ટાફની જરૂરિયાત છે, જેમાં સૌપ્રથમ પોસ્ટની વાત કરીએ તો વર્કશોપ મેનેજર। જગ્યાની સંખ્યા છે 1। તેમાં મેલ માટે આ જગ્યા ખાલી છે। તેમાં જે લોકો વર્કશોપ મેનેજર માટે એપ્લાય કરવા માંગે છે તે લોકો પાસે છે એ 4 થી 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। જે લોકો પાસે વર્કશોપ મેનેજિંગની કામગીરીને લગત 4 થી 5 વર્ષનો અનુભવ છે તે આ જગ્યા માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો ટેકનિશિયન માટે 6 જગ્યા ખાલી છે। તેમાં પણ માત્ર મેલ ઉમેદવારોને જ લેવામાં આવશે। તેમાં તમારા પાસે 2 વર્ષથી લઈ અને 3 વર્ષનો જો અનુભવ છે તો તમે આના માટે છે એ એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે સર્વિસ એડવાઇઝર। તેમાં જગ્યાની સંખ્યા છે 3। તેમાં મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર બંને છે એ આના માટે એલિજિબલ ગણાશે। તેમાં 2 વર્ષનો અનુભવ માંગેલો છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો સિનિયર સેલ્સ કન્સલ્ટ। તેમાં મહિલા અને પુરુષ બંને લોકો છે એ આના માટે એલિજિબલ ગણાશે। તેમાં 5 જગ્યા ખાલી છે। તેમાં 5 વર્ષનો સેલ્સને લગતો અનુભવ માંગેલો છે। ત્યારબાદ છે એકાઉન્ટન્ટ। તેમાં મહિલા અને પુરુષ બંને છે એ એપ્લાય કરી શકે છે। તેમાં ટોટલ 2 જગ્યા ખાલી છે। તેમાં ટેલીના જાણકારી હોવી જરૂરી છે। હવે તમારા પાસે તેમાં 2 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો વર્કશોપ મેનેજર। તો વર્કશોપ મેનેજરમાં જે લોકોએ ITI કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય અથવા તો વર્કશોપને લગતી કામગીરી જોનો એક્સપિરિયન્સ હોય તે લોકો આમાં એપ્લાય કરી શકે છે। તેમાં સ્પષ્ટતા સાથે કોઈ પણ શૈક્ષણિક લાયકાતનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી। ત્યારબાદ ટેકનિશિયનમાં પણ તે રીતેનું જ છે। સર્વિસ એડવાઇઝર છે તો તેમાં પણ જો આપણે વાત કરીએ તો ગ્રેજ્યુએટ જે લોકોએ કરેલું છે તે આના માટે એપ્લાય કરી શકે છે। સિનિયર સેલ્સ કન્સલ્ટ, તેમાં પણ ગ્રેજ્યુએટ જ લાયકાત કદાચ માંગેલી હશે। વધુ માહિતી માટે એમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે, આપણે તેમાં પણ કોન્ટેક્ટ કરી અને વિસ્તૃત માહિતી મેળવી શકીશું। હવે ઇન્ટરવ્યૂ માટે તમે જ્યારે પણ રૂબરૂ હાજર રહ્યો ત્યારે તમારા પાસે જે પણ કાંઈ શૈક્ષણિક લાયકાત છે તે બધી જ શૈક્ષણિક લાયકાતના તમારે ડોક્યુમેન્ટ્સ લઈને જવાના રહેશે। તમારે એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી રાખવાનું મિત્રો, કેમ કે આપણે ગમે ત્યાં ઇન્ટરવ્યૂ માટે જઈએ તો સૌપ્રથમ આપણા પાસે આપણે જે પણ કાંઈ ક્વોલિફિકેશન છે તે અને આપણા પાસે જે પણ નોકરીનો એક્સપિરિયન્સ છે તેનું એક સરસ મજાનું આપણા પાસે રિઝ્યુમ હોવું જરૂરી છે। કેમ કે રિઝ્યુમથી સામેવાળી વ્યક્તિને ખબર પડી શકે છે ટૂંકમાં કે આપણા પાસે છે આટલી શૈક્ષણિક લાયકાત છે અને આટલું આપણે એક્સપિરિયન્સ ધરાવીએ છીએ। હવે ઇન્ટરવ્યૂ છે એ તારીખ 2 ડિસેમ્બર એટલે કે કાલથી શરૂ થઈ જવાના છે। 2 તારીખથી લઈ અને 7 તારીખ સુધી છે એ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। મંડે ટુ સેટરડે એટલે કે સોમવારથી લઈ અને શનિવાર સુધી છે એ ઇન્ટરવ્યૂ ચાલુ રહેશે। ઇન્ટરવ્યૂ માટેનો સમય સવારના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રહેશે। હવે મિત્રો, તમારે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે તો ઇન્ટરવ્યૂનું એડ્રેસ નોંધી લેશો। સાઈ આરવ નિશાન, શિવાલા રેસ્ટોરન્ટની સામે, શિવાલા સર્કલ નજીક, મહેસાણા અમદાવાદ હાઈવે, મહેસાણા। હવે મિત્રો, આમાં 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે। વધુ માહિતી માટે તમે એમાં કોન્ટેક્ટ કરી અને પણ માહિતી મેળવી શકો છો। તો કોન્ટેક્ટ નંબર ખાસ નોંધી લેશો, 97 252 10 001। બીજો કોન્ટેક્ટ નંબર આપેલો છે 97 252 10 02। ફરી નંબર બોલવું છે 972521 0001। બીજો નંબર નોંધી લેશો 972521
10002। તો આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અને રાહ શેની જુઓ છો, તમારા વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરી અને જે લોકો છે નિશાન મોટર્સમાં નોકરી કરવા માંગે છે તે લોકો છે એ કાલે જ જઈ અને ઇન્ટરવ્યૂ આપી આવો. ઓલ ધ બેસ્ટ મિત્રો અને ધન્યવાદ.